डूंगर एसबीआई बैंक गनमैन नागजीभाई बारोट तथा डूंगर युवक मंडल द्वारा एक दिया वीर शहीदों के नाम कार्यक्रमનું આયોજન કરાયું। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ખાતે 14 ફેબ્રુઆરી 2019ના રોજ કાશ્મીર ઘાટીમાં પુલવામા ગામે શહીદ જવાનોની યાદમાં એક દિયા વીર શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 14 ફેબ્રુઆરી દુનિયા ભલે પ્રેમના રંગમાં ડૂબેલ હોય પણ ડુંગર યુવક મંડળ માટે આ દિવસ રડતી આંખે વીર શહીદોને નમન કરવાનો દિવસ હતો। આ કાર્યક્રમમાં દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી શહીદ વોરના વીર જવાનોને દીપ પ્રગટાવી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં ડુંગર પોલીસ સ્ટેશન સ્ટાફ, માજી સૈનિકો, હોમગાર્ડના જવાનો તેમજ ડુંગર ગામના સર્વ સમાજના ગ્રામજનો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। દેશભક્તિના નાદ સાથે યોજાયેલા કાર્યક્રમ દ્વારા વીર શહીદોના બલિદાનને યાદ કરી દીપ પ્રગટાવી 2 મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી એકતાનો સંદેશ આપ્યો। એક દિયા શહીદો કે નામ કાર્યક્રમમાં ભારત દેશનો નકશો બનાવવામાં કન્યા શાળાની વિદ્યાર્થીની ઉર્વીબેન તેમજ ડુંગર યુવક મંડળ ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ સેન્ટર ટ્રેનર એસબીઆઈ બેંકના ગનમેન નાગજીભાઈ બારોટ સાથે ટ્રેનિંગ કરી રહેલ ટીમ ભૂમિકાબેન, હેતલબેન, દીપ્તિબેન દ્વારા ડિઝાઇન કરી રંગોલી પૂરવામાં આવી હતી। ડુંગર યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમમાં ડુંગર ગામના મુંબઈ, સુરત તથા દેશ વિદેશમાં બેઠેલ ગ્રામજનો તરફથી પણ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ડુંગર યુવક મંડળ ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ ગ્રાઉન્ડ ભારત માતા કી જય, શહીદો અમર રહોના નાદ સાથે ગુંજી ઉઠ્યું। એવલ જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા।